એક વખતની વાત છે. એક રાજા બગીચામાં ફરવા ગયા હતા. તેમણે બગીચામાં મોરના સુંદર નૃત્યને જોઈને ખૂબ મંત્રમુગ્ધ થયા. મોરના રંગબેરંગી પાંખો જોઈ રાજા ખૂબ ખુશ થયા. રાજાએ મોરને કહ્યું, મોર, તારી પાંખો એટલી સુંદર છે. તું નૃત્ય કરતો હોય ત્યારે દરેક તને જોઈને ખુશ થાય છે, પણ તું કેમ હંમેશા એકલો રહે છે? મોર બોલ્યો, મહારાજ, મારી પાંખો તો ખૂબ સુંદર છે, પણ મારો અવાજ ખૂબ ખરાબ છે. મારા અવાજને કારણે મને લાગે છે કે હું એટલો સુંદર નથી જેટલા લોકો મને માને છે. મારી આ ખામી મને એકલતામાં રાખે છે. રાજા મોરની વાત સાંભળીને હસ્યા અને કહ્યું, મોર, આ તારી ભૂલ છે કે તું તારી એક ખામીના કારણે તારા અદ્ભુત ગુણોને નહીં જુએ. તું માને છે કે તારો અવાજ તારા માટે શ્રાપ છે, પણ એ જ અવાજ તને બીજાથી અલગ કરે છે. દરેક જીવમાં ખામીઓ હોય છે, પણ તેમની ખાસિયતોને ઓળખી તેનાથી વિશ્વને પ્રેરિત કરવું જોઈએ. આ સાંભળીને મોરને સમજાયું કે તે માત્ર તેના અવાજને લઈને દુઃખી રહેતો હતો, પરંતુ હવે તે તેના નૃત્ય અને સુંદરતાનો આનંદ માણવા લાગ્યો. શીખ: આ વાર્તા શીખવે છે કે જીવનમાં દરેક વ્યક્તિમાં કંઈક ખામીઓ હોય છે, પણ સાથે સાથે અનોખા ગુણ પણ હોય છે. આપણું ધ્યાન ખામીઓમાં નહીં, પણ ક્ષમતા અને સકારાત્મકતા પર હોવું જોઈએ.